નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. આજની વાર્તા 15 દિવસના ઇલાજ પછી ડૉક્ટરે કહ્યું, પૈસા નથી જોતા, તારી સાથે લગ્ન કરી લો. જો આ સ્ટોરીમાં એક છોકરી તેની માતા પોતાની છોકરીનો ઇલાજ કરવા માટે આવી છે. શું તે ડૉક્ટર સાથે લગ્ન કરશે? તો ચાલો વાર્તાના અંત સુધી બની રહીએ. અમદાવાદની હોસ્પિટલના બાળક વોર્ડમાં સંધ્યા પોતાના 4 વર્ષ દીકરા ધ્રુવને ખોળામાં લઈને બેઠી હતી. ધ્રુવનો તાવ ઉતરતો ન હતો, શરીર ધ્રુજતું હતું. સંધ્યાની આંખોમાં આંસુ અને હૈયામાં ભય હતો. તેણે ડૉક્ટર સામે હાથ જોડી કહ્યું, ડૉક્ટર સાહેબ, મારા દીકરાનો ઈલાજ કરી દો. હું પછી મજૂરી કરીને તમારા પૈસા ચૂકવી દઈશ. મારી પાસે અત્યારે માત્ર 3000 રૂપિયા છે. પહેલાં ડૉક્ટરે ચોખ્ખી ના પાડી દીધી. હોસ્પિટલ દાન ઉપર નથી ચલાવાતી સંધ્યાબહેન. ટાઇફોઇડના ઈલાજ માટે 15000 રૂપિયા જોઈએ. ક્યાંકથી વ્યવસ્થા કરો, પછી જ દાખલ કરીશું. સંધ્યાના પગ થીજી ગયા. ત્યારે જ વોર્ડમાં એક અન્ય ડૉક્ટર એન્ટ્રી કરે છે, ડૉક્ટર વિરલ શાહ. તેઓ સંધ્યાને જોઈને સ્તબ્ધ થઈ જાય છે. ચહેરા પર એક અજીબ ઓળખ ઝલકે છે. તેઓ તરત જ આગળ વધે છે અને કહે છે, ચિંતા ન કરો, ધ્રુવનો ઈલાજ હું જાતે જ જોઈશ. જે ખર્ચ આવે તે હું આપી દઈશ. ભૂતકાળની યાદોમાં હવે શું થયું હતું તે આપણે જાણીશું. વર્ષો પહેલાં સંધ્યા પતિના જુગારના દેવામાંથી બચવા પોરબંદરથી ભાગીને અમદાવાદ પોતાની બહેન રેખા પાસે આવી હતી. રેલવે સ્ટેશન પર એક કુંવર વિરલભાઈ એ તેને નરોડા સુધી પહોંચાડી હતી. શરૂઆતમાં બહેન ઘર આશ્રય મળ્યો, પણ જીજાજીના કટાક્ષ અને આર્થિક તંગી વચ્ચે સંધ્યાએ નક્કી કર્યું કે હવે પોતાના પગ ઉપર ઊભું રહેવું પડશે. 8મા ધોરણ પાસ કરેલી સંધ્યાએ ઘરોમાં કચરા પોતા, વાસણ અને કપડાં ધોવાનું કામ શરૂ કર્યું. 3 વર્ષની મહેનતથી તેને ધ્રુવના શાળાના પ્રવેશ માટે પૈસા ભેગા કરવા માંડ્યા હતા. પરંતુ એક દિવસ અચાનક ધ્રુવની તબિયત બગડી. ડૉક્ટરે ટાઇફોઇડ જણાવ્યું અને રૂપિયા 15000ની જરૂર પડી. સંધ્યા પાસે માત્ર રૂપિયા 3000 હતા. બહેન રેખાએ જીજા પાસે માંગણી કરી, પણ ગુસ્સામાં ના પાડી ગઈ. સંધ્યા ફરી હોસ્પિટલ પહોંચી, કરગરીને વિનંતી કરી, પણ સિક્યુરિટી ગાર્ડ્સ બોલાવવાની તૈયારી હતી. ત્યારે જ ડૉક્ટર વિરલ શાહ આવ્યા અને પોતાની ઓળખ છુપાવ્યા વિના ધ્રુવને એડમિટ કરાયો. 15 દિવસ સુધી ડૉક્ટર રોજ ધ્રુવને મળવા આવતા, તેના માટે નાની ગિફ્ટ લાવતા, સંધ્યાને ચા પીવડાવતા અને તેની સંઘર્ષભરી જિંદગીની હકીકત જાણતા. ધ્રુવ ધીમે ધીમે સાજો થઈ ગયો. હવે આગળ વાર્તામાં અપેક્ષાથી પરનો પ્રસ્તાવ. રજા મળી એ દિવસે સંધ્યા પોતાના 3000 રૂપિયા ડૉક્ટરને આપવા જાય છે, પણ ડૉક્ટર વિરલ શાહ હાથ પકડીને કહે છે, પૈસા રાખી લો સંધ્યા. જો અહેસાન માનવું હોય તો મારી સાથે લગ્ન કરી લો. સંધ્યા સ્તબ્ધ થઈ ગઈ. ડૉક્ટરની આંખોમાં આંસુ આવી જાય છે. તેઓ ધીમેથી કહે છે, જ્યારે તમે પોરબંદર એક્સપ્રેસમાં મને મળ્યા હતા ત્યારે તમારા દીકરાને જોઈને મારા પોતાના દીકરાની યાદ આવી ગઈ. 5 વર્ષ પહેલાં નેશનલ હાઈવે પર અકસ્માતમાં મારી પત્ની અને દીકરો ગુમાવ્યા પછી મારું ઘર અને હૈયું ખાલી થઈ ગયું હતું. ધ્રુવ મને ફરીથી જીવતો કરી દીધો છે. મારે તમને અને ધ્રુવને ક્યારેય છૂટા કરવા નથી. સંધ્યાના હૈયામાં ભરપેટ આશા જાગે છે. તેણે હકારમાં માથું લાવ્યું. બંને નજીકના મંદિરમાં એકદમ સાદગીભર્યા લગ્ન કર્યા. ધ્રુવ હવે ડૉક્ટર વિરલ શાહને પપ્પા કહે છે. સંધ્યા હવે ઘરોમાં કામ નથી કરતી, પણ એક નાનકડી ટ્યુશન ક્લાસ ચલાવે છે અને ધ્રુવની શાળાની ફી ભરાઈ જાય છે. હવે 5 વર્ષ પછી શું થયું આપણે આગળ વાર્તામાં જાણીએ. તમે છેલ્લે સુધી જોડાઈ રહેજો.
નરોડાના શાંત વિસ્તારમાં એક સુંદર ઘરમાં તણે ખુશીથી રહે છે. ધ્રુવ હવે 5મા ધોરણમાં ભણે છે. સંધ્યા આત્મનિર્ભર બની છે અને ડૉક્ટર વિનોદ શાહનું હૈયું ફરીથી પરિવારથી ભરાયું છે. રેખાબેન પણ ખુશ છે કારણ કે તેની બહેનને હવે સુરક્ષિત આકાશ મળ્યું છે. જીવનમાં મુશ્કેલીઓ કેટલી પણ ખોટી હોય, માનવતા અને ઈમાનદારી ક્યારેય વ્યર્થ નથી જતી. સંધ્યાનો સંઘર્ષ, ડૉક્ટરની દયા અને ધ્રુવનું સ્મિત, આ ત્રણેય સાબિત કર્યું કે ભગવાન મોડા પણ સાચા સમયે જ મદદ કરે છે. જો આ વાર્તા તમારા હૈયાને સ્પર્શી હોય તો શેર કરો અને કમેન્ટમાં તમારા વિચારો લખો. પ્રિય મિત્રો, મને આશા છે કે તમને આ વાર્તા ગમી હશે. જો ગમી હોય તો કૃપા કરીને લખો કે તમને કેવી લાગી. આપનો દિવસ શુભ રહે તે માટે જય શ્રી કૃષ્ણ સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.